બોલો હવે. મારું નામ માનસિંહ ધનજી, ગામ મલાજા, છોટાઉદેપુર જિલ્લો. આને ગણેશ દેવ કે જે એના પૂજાવર બળવા હોય એ અને ગણેશ દેવ કે આ બધા વાણિયાનો ઘોડો, આ ગામદેવ કૈડા કુંભીનો, આ પિઠોરી પોતે પિઠોરાની ઓરત રાણી મોખ્યો ના આ પિઠોરો પોતે આ પિઠોરાની માં રાણી કાજલ રાણી કાજલ એ અલગ એનું નામ આવે. પછી આ ખેતીવાડી આ બધી પિઠોરાના નામથી કહાની આખા આનું બધું કરે તો આખી બધી કહાની આ ભવવાકરેથી આવું થશે તો આવી પૂજા કરશું એમ ત્યાં આનો ભૂવા હોય એની પૂજા કરવા માટે આ વાર્તા ગાવતા ખેતીમાં કથા આવો પાકે આ બધું આવી રીતથી ડાન્સ કરતા હોય. આ તો 12 માથાનો ધનેશ અમારા તો 12 માથાનો ધનેશ એવું કહેવું 12 માથા બતાવે આના 12 માથા. પછી આ ચોકી પહેરો પિઠોરાનો આગળ પાછળ પિઠોરાના હોય. આ રાજા ભોજનો હાથી આ ચોકી અહીંયા જ્યારે આ ગેટ ઉપર ચોકી પછી પાણી પર્વત આકાર સિંધી ઘર ટુકડા રીસ ઘૂમ આ શ્વાસ બોલવતા હોય આ બકરી હોય. પછી આને ઘર ગવાવાણીઓ કહેવાય. દુકાન આ બધું એના પિઠોરાને બધું એનું કહેવાય. આ બધાને કાવા ઘોડો હોય એ જશે એ ઉડોલ દેવ કહેવાય. આ બધા દેવને બોલાવવા પેલા પોસ્ટર જેવું બોલાવી લેવા. આ બે લીલા ઘોડા ઇન્દ્રાજ દેવ ઇન્દ્રના ઘોડા અને આ કોયલનો પિઠોરો પર એટલે વાય પક્ષી આ પિઠોરો કહેવાય. એટલે આ કોયલનો પિઠોરો કહેવાય. એટલે આ બાવો પિઠોરો કોયલનો એવું એનો આ કોયલ ઈંડા કદાચ મૂકી નાઈ જાય કાગડો સેવીન પેલે કરેલા આ તો વાય પક્ષી આ દેવવાય કહેવાય. કોયલ પૂછાય કે વિશ્વના કેટલા મહિનામાં પાણી આવશે. કોયલ પૂછે એટલે આટલા વિશ્વમાં પાણી આવે એમ કોયલ બોલે. એટલે જ્યારે પાણી આવવા હોય તો કોયલ બોલે એવું એની બધી કહાની. પછી આ વાંદર એ તો જે એના બધામાં જ આવે છે. સાંભળો એના સિંહમાં મેઘરાજા ઉતરવા માટે એના બધી માહિતી સાંભળાવી. લખારીનો ઘોડો આ લખારી જોખારી અમારામાં બોલે આ લખે એવું. આ એક સૂર્યનો એક ચાંદનો બે ઘોડા એના સૂર્યને ચંદ્રનો ઘોડો મોર એટલે માતાજી મોર કહેવાય. મોર તો બધા એનું મોર તો હોય સચલો હેલિકોપ્ટર કોનું આ તો હમને નવેથી આનંદ હેલિકોપ્ટર આવે બધું હેલિકોપ્ટર બરોબર પાડી જાય. Yeah.